વધુ એક વખત વિવાદમાં સંભળાઈ છે। હેડ કોન્સ્ટેબલને સખત પકડાવ્યા। यानी कि आड़ा धोखा नहीं भंडारो तो और ऐसा में हमारी में जाओ करवानी साबे के મનુભાઈ શું કહેતો તમારી ગાડીમાં દારૂ છે? મનુભાઈ તમારી ગાડીમાં દારૂ છે? ગીર સોમનાથ જિલ્લાની પોલીસ એ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઉના પોલીસ દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો એ મામલતદાર, ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓની હાજરીની અંદર જ્યારે દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો, દારૂના એ બોટલો ઉપર જ્યારે રોલર ફેરવવામાં આવી રહ્યું હતું, તે જ દરમિયાન એક પોલીસ કર્મચારી એ દારૂની બોટલો સાથે પકડાઈ આવે છે। પોલીસ સ્ટેશનથી સુગરની ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે લાવવાનો હતો આખો દારૂ, અને તે દરમિયાન ગીર ગઢડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનુ વાજાએ અંદાજિત 28 જેટલી બોટલે પોતાની ખાનગી કારની અંદર મૂકી હતી। જો કે આખી આ માહિતીની બાતમી એ ત્યાંના સ્થાનિક પત્રકારોને મળી હતી, અને પત્રકારોને બાતમી મળતાની સાથે જ એ હેડ કોન્સ્ટેબલની કાર ચેક કરવા માટે પહોંચ્યા હતા। આમ તો પોલીસ એ દારૂબંધી માટે અવારનવાર દારૂના અડ્ડા ઉપર રેડ કરતી હોય છે, પરંતુ આજે એ જ પોલીસ એ દારૂની 28 બોટલ સાથે મળી આવી। દારૂની 28 બોટલો એ કોન્સ્ટેબલના કારમાંથી મળી આવી, અને આ કારમાંથી જ્યારે દારૂની બોટલ મળી આવી ત્યારે ત્યાં હાજર પીઆઈ અને ડીવાયએસપી પણ ચોંકી ઉઠ્યા હતા કે આ શું બની ઉઠ્યું। આખી ઘટના જે દરમિયાન બની કે જેની આખા માહોલમાં એક તરફ દારૂનો નાશ ચાલી રહ્યો હતો અને બીજી તરફ એ કોન્સ્ટેબલની કારમાંથી 28 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। એ દરમિયાન ગીર ગઢડાના પીઆઈ હેડ કોન્સ્ટેબલને સખત ખખડાવ્યા હતા। હેડ કોન્સ્ટેબલને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે તમારા કારણે એ તમામે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યો છે। કેવી રીતે એ પીઆઈ કક્ષાના અધિકારી હેડ કોન્સ્ટેબલ ઉપર ગરમ થયા એ પણ તમે વિડીયો જુઓ। महाराज तो હું તો અહીંયા હતો હું તો અહીંયા હતો यानी कि आड़ा हमने धोखा नहीं भंडारो तो जैसे હું તો તારા હિસાબે हमारी में जाओ करवानी એમ નહીં છે। હું તો અહીંયા હતો સાહેબ કે સાહેબ કીધું બહાર જવાનો તો સાહેબ કીધું મુક્ત હો સેમ્પલ પૂરી દેવાનો છે। મેં અહીંયા બોલો તમારે યાર આપણો ધંધા કર્યા તમે ગાડી વાળા છે મુકવા ગયા એને મેં સાવી આપી મારો ભૂલ મુક્યો કારણ કે સાહેબ ભાઈ જીઆરડી વાળા શું હતું તમારી પાસે? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? આ એક બાસ્કો, બીજો એક ઠેલો હતો, એ બીજો ઠેલો હતો કાળા કલરનો। સોશિયલ મીડિયા ઉપર હાલ તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કેમ કે જે હેડ કોન્સ્ટેબલ મનુ વાજાએ એ દારૂની બોટલો સાથે ઝડપાઈ આવ્યા છે કે તેમની પોતાની જ કારની અંદર એક નહીં, બે નહીં, પરંતુ 28 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે, અને સાથે તેમની કાર જે જગ્યા ઉપર પાર્ક હતી તેની આસપાસ પણ દારૂની બોટલો મળી આવી। જો કે આ સમગ્ર મામલે ઉના ડીવાયએસપી MF ચૌધરી દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, અને તપાસની અંદર ગીર સોમનાથ એસપી દ્વારા પણ હેડ કોન્સ્ટેબલને તત્કાલ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવ્યા છે। અને જો આ ઘટનાની અંદર કોઈ પણ ગુનેગાર એ પુરવાર થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, આ પ્રકારનું નિવેદન MF ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે। શું કહ્યું ડીવાયએસપી MF ચૌધરીએ એ પણ સાંભળો। ગઈકાલે ઉના પોલીસ સ્ટેશન અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ પ્રોહિબિશનનો હતો એ નાશ કરવાની પ્રક્રિયા રાખવામાં આવેલી છે। ઉના સુગર ફેક્ટરીના જે હેલિપેડ બનાવેલું છે ત્યાં આગળ તો ગીર ગઢડા પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ સેમ્પલ ના અર્થે એક 28 નંગ બોટલ અલગ અલગ બ્રાન્ડની એ મુદ્દામાલમાંથી બેગમાં ભરેલી ને એની કારમાંથી મળી આવેલી છે। હવે આ મુદ્દામાલ ખરેખર સેમ્પલનો હતો કે કેમ એ બાબતે અમે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ। જો એમાં ખરેખર સેમ્પલનો મુદ્દામાલ નહીં હોય અને કોઈ ગુનાહિત કૃત્ય હશે તો આ બાબતે કાયદેસર કાર્યવાહી જે તે કસૂરવાર કર્મચારી તમને કોઈ જે હશે એના વિરુદ્ધમાં કરવામાં આવશે। હા, જે કર્મચારી જોડેથી જેના કબજામાંથી મળી આવેલ છે એને એસપી સાહેબે એને તાત્કાલિક અહીંથી હેડક્વાર્ટરમાં બદલી કરેલ છે
ગુનો દાખલ થવાની શક્યતાઓ છે? એક તો જે મુદ્દામાલ છે એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે, એ પ્રોહિબિટેડ મુદ્દામાલ છે. જો એ સેમ્પલિંગ કે એની કોઈ પ્રક્રિયામાં અર્થે લીધેલો નહીં હોય તો એ બાબતે ગુનો દાખલ કરવાનો રહે જ છે. તો ડીવાયએસપીનું કહેવું છે કે આ સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂ સેમ્પલ માટેનો હતો કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જરૂર પડશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને જો હેડ કોન્સ્ટેબલ દોષિત થશે તો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. પરંતુ હવે જ્યારે તપાસની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસને એ પણ પૂછવું છે કે તમે જે તપાસની વાત કરી રહ્યા છો એ તપાસ શેની? તમારી પાસે બોલતો એ વિડીયો પુરાવો છે, એ પીઆઈ કક્ષાના અધિકારી જે તે પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા એ હેડ કોન્સ્ટેબલને ત્યાં તમામ લોકોની હાજરીમાં જાહેરમાં ખખડાવી રહ્યા છે. ન તો એ દારૂની બોટલો સેમ્પલો માટેની હતી, ન તો એ દારૂની બોટલો ક્યાંથી પકડવામાં આવી. આ દારૂની બોટલો હતી તો એ માત્ર ને માત્ર પોલીસ સ્ટેશનથી સુગરની ફેક્ટરી દરમિયાન જતા રસ્તામાંથી આ દારૂની બોટલો ચોરી કરવામાં આવી છે. આ દારૂની બોટલો ખુદ પોલીસ કર્મચારી દ્વારા ચોરવામાં આવી છે. તો હવે આ ઘટનામાં તપાસ કેમ? આખી આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ મારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. કેમ કે ગુજરાતની અંદર જે ગુજરાત પોલીસ દાવાઓ કરી રહી છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, ગુજરાતની અંદર દારૂબંધી છે, હવે એ જ ગુજરાત પોલીસ દારૂ સાથે ઝડપાઈ આવી છે. આપનું શું માનવું છે આ ઘટનાને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.